સુરત જિલ્લાના કામરેજના વલથાણ નજીક નેશનલ હાઈવે 48 પર વાહન ચેકિંગ દરમિયાન સુરત ગ્રામ્ય એસઓજીને મોટી કાર્યવાહી કરી છે. ચાખા ટ્રાવેલ્સની વોલ્વો લક્ઝરી બસમાં 9.020 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે અને પોલીસે રાજસ્થાનના સાબુદ્દીન સેલુખાન તેલીને ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹4.51 લાખ હોવાનું સામે આવ્યું છે. બસ, મોબાઈલ અને અન્ય સામાન સહિત કુલ 1.05 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. ગઈકાલે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમ નેશનલ હાઈવે 48 ઉપર એસઓજી કચેરીની આગળ વાહન ચેકિંગમાં હતી. તે વખતે જોધપુરથી બેંગ્લોર જતી એક ટ્રાવેલ્સ, ચાખર ટ્રાવેલ્સ, જે પોલીસે ચેકિંગ માટે ઊભી રખાવેલી અને તે ચેક કરતાં તેમાંથી 9 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલ. જે બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બસ ચાલક, જેનું નામ છે સાબુદ્દીન સન ઓફ છૈલુદ્દીન તૈલી, રહેવાસી બરના ગામ, રાજસ્થાનનો છે, તેમની ધરપકડ કરેલી છે. અને આ ગાંજાનો જથ્થો તેમને આપનાર સુરેશ બિશ્નોઈ અને જેમને આ ગાંજાનો રિસીવર તરીકે ગાંજો મેળવવાના હતા, કે જેનું નામ સરનામું હાલ મેળવવાનું બાકી છે, હજી મળી નથી આવેલું, તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે. આ કામે પોલીસે હાલ તો બસના ડ્રાઈવર શાહબુદ્દીનની ધરપકડ કરેલી છે અને બાકીના ઈસમને નાસ્તો ફરતો વોન્ટેડ જાહેર કરેલો છે. મુદ્દામાલ તરીકે બસ પણ કબજે કરવામાં આવેલી છે. આ જથ્થો તે લોકો જામનગરથી, જોધપુરથી લઈ અને આગળ આપનાર હતા, કે જે બેંગ્લોર ખાતે આપવાનો હતો. સર, આ બસની કિંમત કેટલી છે અને બસ કઈ રીતની બસ હતી અને આ જે આરોપી ડ્રાઈવર છે, એ ડ્રાઈવર જાતે જ આ વેપારમાં સંડોવાયેલો હતો? હાલ પૂરતું જણાઈ આવેલું છે કે આ બસ છે એ વોલ્વો કંપનીની ચાખર ટ્રાવેલ્સની બસ છે, કે જેમાં આ ડ્રાઈવર પગારદાર તરીકે નોકરી કરે છે, કે જે પોતે અને તેમની સાથે આ સુરેશ જે છે તે ક્લીનર તરીકેનું કામ કરે છે અને ડ્રાઇવિંગનું પણ કરે છે. તે બંને મળી અને આ એક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા. આ બાબતે હાલ ટ્રાવેલ્સ માલિક કંપનીની કોઈપણ પ્રકારની એમાં સંડોવણી જણાઈ આવેલી નથી અને વોલ્વો કંપનીની બસ છે એટલે ખૂબ જ કિંમતી અને પોલીસે 1 કરોડની વેલ્યુ ગણી કબજે લીધેલી છે. મુખ્ય સૂત્રધાર સુરેશ બિશ્નોઈ સહિત અન્ય આરોપીઓને વોન્ટેજ જાહેર કરાયા છે. પૂછપરછમાં આરોપીને અગાઉ પણ 2 વખત બસ મારફતે ગાંજાની હેરાફેરી કરી હોવાની કબૂલાત કરી. સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત ગ્રામ્ય એસઓજીના મહત્વપૂર્ણ સફળતા. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.